નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર. કઈ વસ્તુમાં ભ્રષ્ટાચાર નથી? સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર છે, ખેડૂતોના ખાતરોમાં ભ્રષ્ટાચાર છે, અને હવે તો પેટ્રોલ ડીઝલમાં જે લાંબી લાઈનો છે ને એમાંય ભ્રષ્ટાચાર છે. તમે કહેશો કે એમાં કઈ રીતે ભ્રષ્ટાચાર? તો જે મોટા મોટા ઘરના મોટી મોટી પાર્ટી સાથે જોડાયેલા લોકો જ્યારે પેટ્રોલ ડીઝલની લાઈનોમાં જાય છે ત્યારે તેમને 1000 રૂપિયાનું આપવામાં આવે છે. સામાન્ય જનતાને એટલું પેટ્રોલ ડીઝલ નથી આપવામાં આવતું. એમાંય ભ્રષ્ટાચાર ચાલે છે, એમાંય કૌભાંડો ચાલે છે. હદ તો ત્યારે થઈ કે જ્યારે ભ્રષ્ટાચાર મુક્તિધામ એટલે કે સ્મશાનમાં પણ પહોંચી ગયો છે. મારી પાછળ કેમેરામેનને વિનંતી કરું કે ઝૂમ કરીને પહેલાં બતાવવામાં આવે કે આ તકતી જે છે એક પ્લેટ લગાવેલી છે અહીંયા, અને એમાં કંઈક લખેલું છે. આ ગામના ચોટીલા તાલુકાના ગામના જ એ નાગરિક ઉપસ્થિત છે જેમનું ગામનું આ સ્મશાન છે. આમાં શું લખેલું છે? સ્મશાનમાં શું સ્થિતિ શું છે? આ યોજના જે લખેલી છે અને જે કાંઈ રકમ છે આમાં હમ. એ પ્રમાણે બેન આમાં કામ કશું થયું જ નથી એમ. હમ. આપણે એ જ માનીએ ને કે ભાઈ આમાં 3 લાખ રૂપિયા લખેલા છે ગ્રાન્ટમાં. હમ. એ 3 લાખ મુજબ આ દિવાલ થઈ છે ખાલી. હમ. દિવાલથી વિશેષ તમને કાંઈ નહીં. એ દિવાલ પણ તૂટી ગઈ છે. હમ. એટલે હાવ ભ્રષ્ટાચાર થયો એ રીતનું છે બધું. 3 લાખ રૂપિયા એને યુઝ કર્યા ક્યાં? હમ. આ ખાલી દિવાલ બનાવી છે. હમ. આમાં 3 લાખ રૂપિયા જોઈએ નહીં. હમ. ટૂંકમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર કર્યો છે. હમ. 50,000નું કામ કર્યું હોય, 2.5 લાખ ખાઈ ગયા હોય, આવી રીતના બધા કામ કરેલા છે. હમ. આમાં આપણે સરકારને કહીએ કે ભાઈ આ તમે ત્યાંથી પૈસા મોકલો છો, પણ આ લોકો કામ કરે છે કે નથી કરતા, હમ. એની તમે જરાય સંભાળ રાખો કે નથી રાખતા? અંદર નહાવાના પાણીની વ્યવસ્થા છે? નહીં, કશું કાંઈ વ્યવસ્થા નથી. ખાલી આ એક દિવાલ મારી છે. એ દિવાલ પણ જેવું તેવું કામ કરી અને ટેકાવી દીધી છે. આમ ખાલી એવી છે કે ભાઈ આ દિવાલ ઊભી છે. બહેનોના ભાઈઓના નાવાની કોઈ વ્યવસ્થા? નહીં બેન, કાંઈ કપડાં બદલાવાની વ્યવસ્થા? કાંઈ વસ્તુ વ્યવસ્થા નથી. ખાલી કરી મૂક્યું છે. વેડો છે પણ પાણી નથી. આવે શમશાનમાં નથી, એ બારે છે. શમશાનની બારે છે બધું વસ્તુ. શમશાનમાં એ પણ નથી. અને કદાચ કોઈ મૃત્યુ પામ્યા હોય ને અહીંયા આવે તો આપણા ઘરેથી ગમે પાણીનો ટાંકો મંગાવી અને ટાંકો ભરે, પછી બધા માણસો નાય અને પછી ઘરે જાય. એ પણ વ્યવસ્થા અહીંયા નથી. તો આ જોયું ને તમે બેન કે આ કઈ રીતના બધી પોઝિશન છે અહીંયા. તો આનો કાંઈ સુધારો લાવવા માટે આપણે જે કાંઈ થાય એ કરવાનું છે. બીજા પણ ગામના કેટલાક વ્યક્તિઓ આપણી સાથે છે. અંદર શું સળગાવવા માટેના લાકડા કે વ્યવસ્થા પૂરતી છે? અરે બેન, તમે કેમ સળગાવવાનું તો ઠીક, પણ હવે તમે કેમ સળગાવવાનો લોઢાનો અમારે આપણે આ હુસન પામ્યા એનો પણ ખાટલોય શમશાનમાં બેન નથી. એ તમે જોઈ શકો છો. આ રૂમ છે, કમેટી રૂમ બનાવ્યો બરોબર, પણ એમાં નીચે તમે કેમ અમે પથરા પાથરી અને પછી આપણે મયતને સુવારી માથે લાકડા મૂકી અને પછી સળગાવીશું. એમાં પણ ખાટલાની વ્યવસ્થા બેન નથી. તો આ ભ્રષ્ટાચાર નહીં તો આ બીજું તો શું બેન? હું આ કોઈ લાકડા તો અમે તમે કેમ ઘરે ઘરે જાવી, વાડીએ જાવી, એક બે લાકડું લઈ અને અહીં ભેગા કરીને નાખવી બેન. આ કોઈ ઈ સુવિધા ખરેખર લાકડાનો સ્ટોક હોવો જોઈએ. હા, હોવો જોઈએ બેન. પછી અમે એવું 5 જણા 10 જણા ગામના એક ગ્રુપ થયો કે ભાઈ તમે અવસાન થાય અને થોડા પૈસા કરો અને તમે અવસાન થાય એટલે લાકડાનો અમે ટીપ સેટવો કરવી. અને તમે જોઈ શકો છો બેન, આમાં કોઈ ઝાડવું નહીં, નાવાનું કોઈ અવેડો, કોઈ વસ્તુ નહીં, ડાર કોઈની સુવિધા કોઈ વસ્તુ નહીં. અમે અવસાન થઈ જાય તો બીજાની વાડીએથી ટાંકો મગાવી અને ટાંકો મગાવીને અવેડામાં પાણી ઠલવી. પછી તમે કેમ બાયું નાહી શકે, નાહીને પછી ઘરે જઈ શકે. આ સ્થિતિ છે બેન અમારી. આ ગામડાની સ્થિતિ આ છે. તમે કેમ સરકાર તો કોઈ આ તમે કેમ કોઈ સામું જોવા વાળા નથી. અધિકારીને તમે કહો તો કોઈ જવાબ દેતા નથી. થઈ જાય છે. અને એ ખુલ્લો અવેડામાં પાણી ભરો તો એમાં કૂતરા પડતા હોય, પાણી પડેતર રહેતું હોય, એમાં પાણીમાં નાવાથી કેટલાક પ્રકારના રોગ ગંદકી પણ હોય. અરે બેન, પણ કોઈ દી અવેડો ભરાતો જ નથી. આ અમારા ગામના અવેડા રહ્યા, તમે કેમ ટોટલ અવેડા ખાલી. ટાંકે નાવાનું બેન, ટાંકે નાવા જાવ તો ના એમ કે પાણી બગડે છે. તો આને નાવાનું ક્યાં? અમારા ઘરના પૈસા પછી બૈરાઓને ભીના કપડા બદલાવવા માટેની વ્યવસ્થા કોઈ બેન આ વ્યવસ્થા કોઈ છે નહીં. ઘરે જઈને હવના રસોડામાં જઈને બાયું દીકરીઓ બધી કપડા બદલાવે. આ કોઈ અમારે વ્યવસ્થા એવી છે નહીં ભાઈઓને કે બેન. લ્યો. અને
3 લાખની ગ્રાન્ટની જે બાર બોર્ડ મારેલો છે એની હાલત જો કે આ દિવાલ એની તૂટી ગઈ છે. આ દિવાલ બનાવી એના કેટલો ટાઈમ થયો હશે? બરાબર, 24-25 એટલે આશરે 1-1.5 વર્ષ જેવું થયું હશે. અને 1-1.5 વર્ષમાં જ આ નવી બનાવેલી દિવાલ જે છે એ તૂટી ગઈ છે. તમે આ બધું તૂટી ગયેલું જો ને આ પત્ર આ જો આ બધું આ સિમેન્ટ કેવા જો આ સીટી જો આ સિમેન્ટ છે. સિમેન્ટ આ બેલું જુઓ. આ તમે જો આ સિમેન્ટ છે. આ તૂટીનો આ શું છે? આ જો આ હાથે જ ભાંગી જાય. સિમેન્ટ હાથે જ તૂટે. ભ્રષ્ટાચાર નહીં તો આ બેન જો તમે શું છે? આ સીટી જો આ પડી ગયું. તમે હજી આ 1.5 વર્ષથી આ બનાવ્યો કામ આ પડી નથી ગયું. લ્યો આ સ્થિતિ છે આ ગામની. ગામડામાં કોઈ અધિકારી તમે કેમ જવાબ દેતા નથી? મત લેવા હોય 5 દી વાહ કરે એમ આ કરી દઈશું તે કરી દઈશું, કોઈ વસ્તુ કરી દેતા નથી. અમારા ગામની તમે બજાર જાઓ ને તોય બેન આવા હોરા પથરા પડ્યા છે. આવા અમારે હાલવું હોય તોય ઠેસું આવે. ખાડા વસ્તુ આવા પથરા પડ્યા આવા પથરા છે. તમને હાલો બતાવું ગામની બજારમાં. મોટરસાયકલ હાંકવું હોય તો કોઈક નાનું છોકરું નીકળ્યું તો બેન ઠેસ નાખીને પડી જાય. લ્યો એવી સ્થિતિ છે. ભ્રષ્ટાચાર એટલો બધો હદ પાર કરી ગયો છે કે સ્મશાનમાંય ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. 1.5 વર્ષ પહેલા બનાવેલી દિવાલ તૂટી જાય છે. સ્મશાનની અંદર લાશને સળગાવવા માટે એક લોખંડના ખાટલાની વ્યવસ્થા પણ નથી. નાહવા માટે પાણીનો અવેડો પણ અહીંયા નથી, બહાર છે. અને અવેડામાંય જ્યારે કોઈ મૃત્યુ પામે ત્યારે ઘરેથી પાણીનો ટાંકો ભરીને લઈ આવે ત્યારે નહાવાય છે. આ સ્થિતિ વિશે હવે મારે શું બોલવું એ મને નથી ખબર. તમારા મંતવ્યો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. શું તમારા ગામના સ્મશાનોની સ્થિતિ પણ આવી છે? કારણ કે હું જાણું છું મોટાભાગના ગુજરાતના ગામડાઓની સ્થિતિ આ જ છે. તમારા મંતવ્યો અને તમારા વિસ્તારની શું સ્થિતિ છે તે કમેન્ટમાં જણાવશો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.